પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને વિકાસ અને જનકલ્યાણના કાર્યો સાથે જોડી ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન, જનકલ્યાણ શિબિર, પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસની ઉજવણી જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો। ભાવનગર મનપા વિસ્તાર અને જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વિવિધ કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમોની તૈયારીના ભાગરૂપે સર્કિટ હાઉસ પર પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પણ થઈ, જેમાં મેયર ઉષાબેન તરલેજા, ધારાસભ્ય, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે ઉપસ્થિત રહ્યા। બેઠક બાદ તમામે બસ મારફતે સમરસ હોસ્ટેલ, નવી બની રહેલી કલેક્ટર કચેરી સહિત સીએનજી પોર્ટ તેમજ રોરો ફેરી સહિતના કામોની મુલાકાત પણ લીધી। 12 વર્ષ એ માત્ર સરકારની સિદ્ધિ નથી, આ 12 વર્ષ એ એડમિનિસ્ટ્રેશનની, જનપ્રતિનિધિઓની, સામાન્ય સમાજની, દેશના 140 કરોડ જનતાની સિદ્ધિ છે। એમણે જો સહયોગ ન કર્યો હોય, એમણે આશીર્વાદ ન આપ્યા હોય, એમણે યોજનાઓ ન સ્વીકારી હોય, એમણે જન આંદોલન તરીકે સામાજિક કામો એ ન લીધા હોય તો ક્યારેય એ સફળતા ન મળે આવું માનનીય મોદી સાહેબ પણ માને છે, ભૂપેન્દ્રભાઈ પણ માને છે, અમે પણ માનીએ છીએ કે દેશની જનતાનો, ગુજરાતની જનતાનો, ભાવનગરની જનતાનો આ અવિરત વણથંભી વિકાસ યાત્રામાં ખૂબ મોટો સિંહ ફાળો છે। ત્યારે એમનો આભાર અને ઋણ સ્વીકાર